ઓમ નમો હનુમતે. જય શ્રી કૃષ્ણ મિત્રો, સ્વાગત છે તમારું નવા બ્લોગમાં. હવે અમે જઈ રહ્યા છીએ શેવણી સોકડી, મારા મિત્ર ભાવેશભાઈ ધોળિયાના ફામે. ત્યાં અત્યારે કાંદાનો પ્રોગ્રામ છે. તો મારી હારે છે શૈલેષભાઈ ધાનાણી, પાછળ બેઠા છે વિનુભાઈ ગેલાણી ઉર્ફે તપોવન સરકાર ઉર્ફે વિનુ કાંદી, કારણ કે કાંદાના શાકના રસોઈયા ઈ જ છે. અને આ ભાઈ બેઠા છે એ છે આપણે શૈલેષભાઈ ધાનાણીના મિત્ર. તમારું નામ શું છે ભાઈ? રવિભાઈ. અને પાછળ બેઠો છે એ શૈલેષભાઈ ધાનાણીનો કુંવર છે. તો હવે હું તમને રીતસર આખો પ્રોગ્રામ બતાવીશ, કઈ રીતે શાક બને છે, વિનુભાઈ કઈ રીતે હું મિશ્રણ કરે છે, એ બધું હવે આગળ વિડીયોમાં તમને બતાવતો જાય. તો જોડાયેલા રહેજો, બરોબર ને શૈલેષભાઈ? યસ. તમારે કઈ લાઈક કહેવાનું કરજો, ફોલો કરજો, સબસ્ક્રાઇબ કરજો. આ ભાવેશભાઈ ઉભા છે સ્વાગત કરવાના. આવી ગયું છે ફાર્મ. આની પછીનું આ કેમ આયા? હજી જવાનું છે સીધું. આ ઉભા સામે માણસ ઉભો રાખ્યો છે, આપણને વાડીનો રસ્તો બતાવે છે કે ભૂલા ન પડવી, ભોકે ન સડવી. બસ અહીંથી વાળવાનું છે. અને આ આવી ગયું છે ફાર્મ. પણ આ ફાર્મ ભાવેશભાઈ નું નથી, એના મિત્ર નું છે. ભાવેશભાઈ નું ફાર્મ હજી 4 થાય છે. આ ભાવેશભાઈ છે. હા, બીજો પ્રોગ્રામ આપણે અહીંયા જ કર્યો હતો ને. વાત તો કાલ તો કાંદારી જ હતી ભાઈ. રીંગણાનું કઈ નહીં. રીંગણાનું કીધું હતું ફોનમાં. મને ફોન આવ્યો એમાં કાંદાનું કીધું. સાંભળી લો, તમને ભલે કાંદાનું કીધું, મેં રીંગણા કીધું. ભાવેશભાઈ તમને બોલાવો. રીંગણા વાર ન લાગે એમ ખાઈ ગયું. વાર તો આમાં ન લાગે, બે માં ટાઈમ જેમ જ લાગે. તળતા વધારે વાર લાગે, રીંગણા તળાતા વાર ન લાગે. શું તેલ છે બાબા? સિંગતેલ હો, પ્યોર સિંગતેલ. સિંગતેલ સિવાય ખાવાનું નથી થતું હો. હાલો, તેલ મુકાઈ ગયું છે. કાંદાના શાકની તૈયારી ચાલુ થઈ ગઈ છે. કેટલું તેલ નાખવાનું? લીટર પૂરું. 1 લીટર જ જોઈ. આવ્યું લોકેશન તમારે? એ બાબા, હા લોકેશન આવ્યું. હાલો, જેનું શાક છે કાંદા હવે નાખી રહ્યા છે. અને રસોઈયા છે આપણે વિનુ કાંદી. જો કાંદા નાખ્યા છે. હા, આના 1000 નામ છે. વિનુભાઈ ગેલાણી ઉર્ફે તપોવન સરકાર ઉર્ફે વિનુ સફારી ઉર્ફે ધોળો ભભો ઉર્ફે વિનુ કાંદી. બરોબર ને? બાકી રહ્યું કઈ? ખાઈને ખવડાવવાનો છે. વાહ. અને વિનુભાઈ હવે કેટલી વાર તળવાનો? કેટલો ટાઈમ? 10 મિનિટ ઓછા બધું. અચ્છા, મતલબ ઘાણવે આ તળવાના, આ કાઢીને પાછા બીજા કાંદા નાખવાના, એવું ને? ઓકે. આખો આપણે કેવો મરૂણ કલરનો થઈ જવો જોઈએ કાંદો. લાલ કે નહીં? લાલ નો હોય. લાલ નો. સુગંધ બહુ મસ્ત આવે છે. આગળ બધું થઈ જાય, તમે એક પછી એક લેવા જો. હાલો, વિનુભાઈ જ્યાંક મસાલો પીસે છે મિક્સરમાં. કેટલો ચાલુ, વાંધો નહીં. હા, હું આદુ
બધું પીસાઈ ગયું છે. ઓલું ગ્રેવી નાખ્યું બધું. વટાણા હું નાખ્યું એનું વટાણા, તુવેર દાળ, આદુની પેસ્ટ, બધું ગ્રેવી કરી ટમેટાનું, લીલા મરચા, લીલા મરચાં, આદુ, ટમેટા. પછી સવાણું હતું એ નખાઈ ગયું કે એ જે બાકી? ઓકે. તો કાજુ રખડતા હતા ને? બધું છે આ. છે. હાલો. હા શું છે? વટાણા, લીલા તુવેર. હા, બે વસ્તુ. આવડા નાખવા જ મળ્યા છે, હવે બને તે ખબર પડે. જેટલું હાથ, હા, જેટલું હાથમાં આવ્યું એટલું ઠોકી દે છે. કઈ કહેતા નથી, નાખે છે. મનોરંજનમાં લગાડ પણ. આ કાંદા તળાઈ ગયેલા રેડી પીડ્યા છે. શૈલેષભાઈ વિનુભાઈના હાથ નીચે તૈયાર થાય છે રસોઈઓ. પછી એની ઘેરે જઈને બનાવશે. બતાવો જી પાકો માલ તમારો. વાહ ભાઈ વાહ. પહેલા વાત ઘરે આવડો છોકરો કઈ દે એટલે એને જ બનાવવાનું. ઓય ઘરે કઈ દે તો લો તાર મમ્મી ને અને શાક બનાવતા આવડે નહીં કેતો. ના કે દે એટલે આપણે પ્રોગ્રામ કરવાનો. સમજો એ ઘેરે જઈને તારે શું કહેવાનું? શાકે સુધારતા હતા, શાકે બનાવ્યું ને વાસણે ઉટક્યા એને, એટલે ઘેરે છે ને એને ધંધે લગાડી દે. જ્ઞાન કે વાસણે ઉટકતા હતા, કચરા પોતા કર્યા. શું છે આ? સવાણું, મિક્સરમાં પીલેલું સવાણું, સવાણું અને કાચી સિંગ. કાચી સિંગ, મતલબ સિંગદાણા પીસ્યા છે હારે ગ્રેવી માટે. અચ્છા. ભાવેશભાઈ શું આ ભસાડ ભસાડ ખાય છે? તળેલો કાંદો. તળેલો કાંદો બહુ મજા આવે. જોઈ બીજો કાંદો ઉપડે. તળેલા કાંદા એમને ઉપાડ્યા. પૂરા ન કરી દેતા, નકર શાકમાં. હવે આ શું ચાર કરો છો? કાજુ, હમ, ધાણા જીરું. પછી આ ધાણા જીરું હા હા, આખું જીરું. આખું. હા શું છે? લીંબુનું ફૂલ કાઢી નાખો, એ નહીં નાખવાનું. હવે આમાં કરવું જ કરજે. ભાજી જેવું થઈ ગયું કઠણ, બધું બળી ગયું. પાણી પાણી. ગેસ ધીમો કરી નાખો. આમ જો ગેસ ધીમો કરો ને કર આગળ એ પાછી ખીચડી જેવું થઈ જાય. હા પાણી નાખો. બસ. જામ્યું હવે. હાલો હવે કાંદા નાખે છે. તળેલા કાંદા. વીનું કાંદી તળેલા કાંદા નાખ્યા. અને કાજુ આ કોઈને શાક બનાવવું હોય તો તમારો સંપર્ક કરવો હોય તો શું કરવાનું? આપણા નવા કારીગર તૈયાર થાય છે, હા, એનો સંપર્ક કરી લેવાનો. ખાખા પછી એ કારીગરને હમણાં રહેવા જો, કારણ કે શાક બનાવવા ઓર્ડરમાં અજાયણામાં જવાનું હોય. અજાયણામાં જવાનું હોય તો એટલે સારું ન બન્યું હોય તો મારે એને કરતા હા ના થોડોક જ નાખો ને, અડધું અડધું. આવડા ના પાડતા નથી. જે કોક લઈને આવે ને નાખું દી કે નાખી જો નાખી જો. હારા ભાવેશભાઈ પાણીની વાહે પડી જાય. એને બે તો પેલા પાણી નાખી દીધું છે, હજી લાઈ લાઈ જ કરે છે. અને કંદો બાકી આમ જો માણા અવલો છે, એમ કે આ નાખું કે નાખી દે, આ નાખું તો કે નાખી જો. હા એ તો આ જ પાડશે, નાખી દો એમ કે.
હવે તો આબરૂ બસાવે એને અત્યારે ખાલી ના પાડી. હાલો રસોઈયા જ્યાં નાખવાનું હોય નાખો. હાલો ગોળ નાખો. ગોળ અરે શીખી છી હું રસોઈયા છે. આ રસોઈયો એવો છે કોઈ વસ્તુ પીડી નથી રહેવા દેતો. જેટલું કાપ્યું એટલું બધું નાખી દે. હા શાખો તો ગવણી લેજો. લીંબુ રસ શાખો તો ખાટો છે. અહીંથી લેજો એમાં બિયા હોતા મોહન દાદાને ખબર છે બોસ નું અલ્યો લીંબુ ગ્લાસ પી ગયા હતા ઓલા અશોક સોડા વાળા એ લીંબુ ગ્લાસ બધી બાબુ સોડા વાળો ને લીંબુ ગ્લાસ બાજુમાં અમે પ્રૂફ કરવા ગયા પ્રૂફ કરવા ગયા ઓલા સોડા માગી છે ને એ ઓલો ગ્લાસ પડ્યો તો ઓલે લીંબુ ગ્લાસ ની બાજુ સોડા મૂકી તે ઓલે લીંબુ ગ્લાસ ઓલો કે તમે ખાટું નાખી તો થોડું લાગી લીંબુ નો ગ્લાસ ઘરે પાછો આવીને વાત કરે ગ્લાસ લીંબુ નો પાછા સોખોટ કરવા ગયા મારા પપ્પા ને પૂછવા ગયા હાસુ થઈ ગયા કરવું છે. જોજો શૂટિંગ હજી બે દોથા નાખો. શૂટિંગ ઉતાર બીજું જાડું નો હવે કઈ બાકી રહ્યો? હા હજી દહીં બાકી છે કાજુ નાખવાના, લીંબુ બાકી છે કાજુ બાકી છે હાલ મરચું નાખવાનું છે. નહીં હાલ અહીંયા બધી આઈટમ પડી છે. નહીં નાખતા એને શું કહેવાય? આ શું છે? આજ્યા નહીં નાખતા ના એ નથી આ શું આઈટમ છે? એ મગજ કરી નામ તો બોલો. એને નથી ખબર મતલબ એ રસોઈયાને નથી ખબર શું છે એ પૂછતા નહીં કઈ. રસોઈયાને કઈ ખબર નથી. મગજ કરી ઓલા વખતે આપણે નાખી એમને પડી પડી રહી હતી ના તો હાલો મગજ તરી નાખી છે અને તે મગજ તેજ થાય. તો વિનુભાઈ તમે મુઠ્ઠી ખાઈ લો. તમારે એનો થોડોક નથી તો મગજ કામ કરતો બસ ચાલુ થઈ જાય. હે તમારે આમે ઓછો ચાલે છે એક મુઠ્ઠી ખાઈ. હાલો કાજુ નાખ્યા. કાજુ એ કાજુ નાખી દીધા ને સારું છું નકર આગળ કોથળી જ વધત. હા કાજુ ક્યાં વૈયા તો ખબર જ ન પડે. બધે જે આવી કે લવ શાકવા છે અમે 4-5 જણા એ તો થાય છે આગળ પૂરા થઈ જાય. એ દહીં છેલ્લે એક ચમચી હારે આપવાનું છે. વિનુલાલ દહીં નાખવાનું. વિનુલાલ વિનુ કાંદી શું નાખો છો હવે? માહી હા દાહી નું છે આ તો. હા માહી દાહી ગાયનું સુમુલ દાહી. ઈ પંજાબી. હાલો કપડક દે નાખી ક્યાં ગયું ઈ? જો ગાયબ થઈ ગયું. એલા ક્યાં દહીં ક્યાં ગયું? હવે આ છેલ્લી વસ્તુ હતી ને. હા પેલું લાસ્ટ હવે કઈ નાખવાનું થતું નથી. ભાગમાં હોય એવું બની ગયું છે ને એવું ખાઈ લેવાનું. ખાઈએ તો ખબર પડે છે. હાલો અમારું સટાકેદાર શાક સ્વાદિષ્ટ ટૂંક સમયમાં આવે રેડી થઈ જાય. કારણ કે નાખવાની હતી અહીંયા પડી હતી એટલી બધી વસ્તુ અંદર ઓરી દીધી છે. કાંઈ બાકી રહેવા દીધું નથી. એવું લાગે છે કે સુંદર નહીં ટેસ્ટી. હા ટેસ્ટી બનશે એવું લાગે છે ને. આ તો સુંદર એવી એમ લાગે છે જોતા જોતા નહીં ખાતા લાગવું જોઈએ. ખાધું નથી કેમ લાગે હજી? હજી તો બને હશે. કાંઈ વાંધો નહીં હાલો હમણાં બની જ જાહે પછી જોવું આપણે. શાક ચાર થઈ ગયું છે. બાબા
ગ્રેવી હજી વધારે નથી લાગતું કે રેડી છે હવે હલો અમારું શાક રેડી થઈ ગયું છે તૈયાર અત્યારે રિવ્યુ તો સારા આવે છે સાખ્યું છે એને બસ બસ એટલું રહેજો કાંદા નાખો બસ હવે નાખો માં પછી લઈ જાઉં ગરમ કાંદા નાખો કાંદા નથી જોઈએ ગયા ઘણા છે લઈ લે દાદાની જમવા બેસી ગયા છે તો દાદાને પૂછીએ દાદા આખા કાંદાનું શાક કેવું લાગ્યું સારું બનાવ્યું છે ને વિનુભાઈ ટકાટક તો વાંધો નહીં રસોઈયા બેસી ગયા નગર શું છે સારું ન બન્યું હોત તો અમારે રસોઈયાને મારવાનો પ્લાન હતો તો વાંધો નહીં બાજરાના રોટલા ગોળ છાશ કાંઈ નહીં ખાજો હો હમાયે આનું પછી એન્થમ સર્કલ ચાલુ કરવાનું છે અને નામ શું રાખ્યું આપણે રાખશું વિનુ કાંદી બરોબર ભાઈ આની દુનિયામાં મોટું નામ એટલે વિનુ કાંદી કારીગરનો પ્રોગ્રામ એટલે જ આપણે એને બનાવી દીધા કારીગર ઈ પોતે જ બનાવે એ સહકર્મી છે પણ એમાં શું છે ધંધો તમારા નામ ઉપર જ હાલે વિનુ કાંદી ઉપરથી ઈ બનાવશે ને એ શૈલેષ ધાનાણી કેવી તો કોઈ ન ખાવા આવે પણ વિનુ કાંદીના નામથી કારણ કે તમે એના નામથી તમારે દેશ વિદેશમાં પ્રખ્યાત થવા પ્રખ્યાત છો ને એટલે દરેકના મોઢે એક જ વાત આવી જાય વિનુ કાંદી અને અહીંયા તો શૈલેષ બીજું એક ખાસ વાત બધી રીતે કારીગર છે અહીંયા તો ખાલી શાક જ બનાવે ઘેરે તો શાક બનાવ્યા પછી વાસણ બાસણ બધું ઉટકી નાખે ઝોલો કારીગર છે એટલે છોકરો આને જોવા આવ્યો છે શૂટિંગ ફરતું લઈ લે આની હાથે સમજી જો આ જુવાડા નીકળે એની હાથે વિનુભાઈ ફરી વાર સાખો કામ છે ખારી લાગે કે નહીં કહેજો એટલે એ પણ ગળની ગાંગડી શું લેવા આવે ખાલી સાઈઝ ગોળ ને આરે સાયસ ખાય ને મીઠા ડબ્બો મીઠું ઘટે ને તો ભાભાને સાઈઝમાં નાખી લેજો 2 દોથા નાખ્યું છે એ ગ્લાસમાં કાંદા કોઈ નથી લીધા મને કાંદા જ વેચ્યા લાય એને જ્યાં ખાવું હોય કાંદા ગ્રેવી જ્યાં ખાવું હવે રોટલો ભાઈ આ બધું આવે ગયો અહીંયા આપી ચાલુ કરી દેવાનું છે ને ભાઈ હા દોસ્ત કાંઈ નહીં આ છે ભાવેશભાઈનું ફાર્મમાં હજી કામ ચાલુ છે 4 નચ્યું હજી ટૂંક સમયમાં 15 દિવસમાં કમ્પ્લીટ થઈ જાય ફાર્મ મોબાઈલ લ્યો ગઈકાલના પોણા 11 નહીં પોણા 11 ફોન આવી જાય પોણા 11 નું જોવો ફોન ઠામડા ઉટકવાના બાકી છે ક્યારે આવો છો ચિંતા કરતા હોય ને ચિંતા ને ચિંતા ન હોય કે આશારામ એમ કે આ બાજુ આશ્રમે આવજો ઓલો રેકોર્ડ કરે છે એ તો મોટ ઘડીક એ તું લોગ માં ચડાવતો ને પાછો પણ શૈલેષ જો અમે હારે જ બેઠા હોય અમારે બેમાંથી એક કોઈમાં હજી રેકોર્ડ છે કોઈ દી ફોન નથી આવ્યો એને પોણા 11 પહેલા ફોન ન આવે ને એવું કોઈ દી બને નહીં અને ફોન એ કોની પાસે કરાવે ખબર ઈશાન પાસે પણ એ એમનો પ્રેમ છે ભરત પ્રેમ નહીં તમને પ્રેમ તારો આ તો ક્યાં રખડતો હોય છે એને ફોન કરી ઘેરે લે ટાટીઓ લઈને આવે એમ એ તને નો સમજાય એની તને એની લાગણીની કદર નથી આને ઉરે બે ત્રણ હોય છે એને એવું કાઈ નહીં એકલો ના પડે બીજી ન આવે આપણે એક ને એક હોય એટલે 10 વાગે ફોન જ કરવા ફોન કરે જ ને ભાઈ એની ઘરે થોડા આપણે બે ત્રણ શૈલાને આવતા હશે ફોન શૈલાને પોણા 11 ફોન આવી ગયો પણ તું હવે બિચારા એને તું હાલો ભાવેશભાઈ આવજો આવજો અમે નીકળીએ હવે હાલો જો મુંગટ પહેરીને 4 થઈ ગયા છે સીતારામ બાય તમે તમારે હારે છો હું બાય બાય કરો છો આવવાનું છે
અંધારામાં નથી દેખાતું કાંઈ, જેવું તેવું દેખાય છે. હાલો શૈલેષભાઈ, કરો ગાડી ચાલુ. કાંદાનું શાક ખાઈ લીધું, બહુ મજા આવી, બધાએ બહુ ખાધું અને પ્રોગ્રામની બહુ મજા આવી ગઈ ને હવે જઈએ છીએ રિટર્ન. અને રસોઈયાને અમે હાચવીને સંભાળીને લઈ લીધો છે અરે. એમાં શું છે, રસોઈયો બહુ અમૂલ્ય છે એટલે એને ઘેરે પોગાડવો પડે એમ છે. બરોબર ને શૈલેષ? હા, ખૂબ આનંદ આવ્યો. વેનુભાઈએ ખૂબ મહેનત કરી, સારી એવી સબ્જી બનાવી હતી અને મોજ કરાવી દીધી મોજે મોજ. ડાયરાને. તારે કઈ બોલવું છે? તો હાલો હવે નીકળીએ અને આ નાઇટનો વ્યૂ બતાવી દઉં તમને. આ સેવણીથી આપણે 8 નંબર હાઈવે વાળો રોડ છે. હવે જો કે 48 નંબર થઈ ગયા, પહેલા 8 નંબર હાઈવે હતો. હાલો ત્યારે રામ રામ, જય શ્રી કૃષ્ણ.